આજે મિત્રો આપણે જવાનું હતું ઓર્ડરમાં દિયોદર બાજુ, અને તેની પહેલાં આપણે બધી સાઉન્ડ સિસ્ટમ ગાડીમાં ભરી અને આપણે ગાડી પેક કરી દીધી છે. તમે જોઈ શકો છો, આ આપણું સાઉન્ડ સિસ્ટમ છે. અને હવે આપણે ઓર્ડરમાં દિયોદર બાજુ રવાના થઈશું. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો, અને અમારા ફેસબુક પેજને ફોલો ના કરી હોય તો ફોલો પણ કરી દેજો. અમારા નવા વ્લોગ પેજ પર આવતા રહે છે. આપણી ગાડી કમ્પ્લીટ ભરી દીધી છે અને આપણે હવે નીકળી ગયા છે. અને મિત્રો, આ અમારા ગામથી હવે ગાડી આપણે નીકળી ગયા છે ઓર્ડરમાં. અને અમારા વ્લોગમાં બન્યા રહેજો. આપણે દિયોદર સુધી જવાના છીએ. તો મિત્રો, આ અમારું ગામ છે અને આપણે ગામની બહાર નીકળી ગયા છીએ ગાડીમાં. અમારા ગામથી દિયોદર લગભગ 40-45 કિલોમીટર જેવું થતું હોય છે, અને ત્યાં સુધી આપણે વ્લોગિંગ ચાલુ રાખવાનું છે. તો મિત્રો, આ આપણે આવી ગયા છે ટોલ પ્લાઝાએ, જે આપણે ભલગામમાં છીએ. અને અહીંયાથી આપણે ટોલમાંથી પસાર થઈ અને આપણે હવે થરાદ તરફ જઈ રહ્યા છીએ. તો આપણે ટોલની નજીક આવી ગયા છીએ, અને ત્યાં ગાડી બ્રેક મારી અને આપણે નીકળી જઈશું આગળ. તમે જોઈ શકો છો, આ ભલગામનો ટોલ ટેક્સ છે, જે અમારા ગામથી થોડોક જ દૂર છે, અને આગળનું સ્ટેશન આપણું થરાનું રહેશે. તો આપણે ગાડીને મારી દીધી છે બ્રેક, અને દાંડીઓ જેવો ઊંચો થાય એવો આપણે રિટર્ન નીકળી જઈશું. થોડીક મિસ્ટેકના કારણે આપણે થોડોક ટોલ પ્લાઝાએ વેઇટ કરવો પડશે. હજી સુધી દાંડીઓ ઉપડ્યો નહીં, બસ ઉપડી ગયો. હવે આપણે રવાના થઈશું થરા તરફ. અને આગળ જઈ અને જ્યાં આપણે સાઉન્ડ સિસ્ટમ સેટ કરવાની છે ત્યાં જઈ, અને ત્યાં સુધી હાલ આપણે દિયોદરમાં આવી ગયા છીએ. અને મિત્રો, આટલે આપણો વ્લોગ પૂરો કરીશું, અને આપણો બીજો ભાગ એ આપણે જે ઓર્ડર કરવા જઈ રહ્યા છીએ ત્યાંનો આવશે, અને ત્યાં માહોલ ગરમ હશે. તો મિત્રો, અમારા બીજા ભાગમાં બન્યા રહેજો, અને વિડીયોને થોડોક સપોર્ટ પણ કરતા રહેજો. 7:30 વાગે આપણે દિયોદરની અંદર એન્ટર થઈ ગયા છીએ, અને હવે આપણે આગળના સ્ટેશને જે જવાનું છે તે તમને દેખાડીશ.